નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો હોળી અને ધૂળેટી પહેલા જ સોના ચાંદી થયું સસ્તું। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં સતત ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો શું હોળી ધૂળેટી દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હોળી અને ધૂળેટી નજદીક આવતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો હાલ અત્યારે સોના અને ચાંદીની કિંમતોમાં સતત નરમાઈ જોવા મળી રહી છે। તો આગામી દિવસોના ટાર્ગેટની પણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આજ સવારથી જ સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે અને શેર બજારમાં પણ નરમાઈ જોવા મળી રહી છે। તો ગઈકાલ સુધી ઝડપથી જે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી રહી હતી અને ચાંદીની કિંમતોમાં આજરોજ 5000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવ જે છે એ પણ માર્કેટમાં નીચે આવતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆતમાં તેજી સાથે ખુલ્યા હતા પરંતુ હવે થોડીક જ મિનિટોમાં ડાઉન થતા પણ જોવા મળી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે આજના તાજા ભાવની પણ વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું જે છે એ 14811 માં, જ્યારે 10 ગ્રામ 1,48,110 માં, જ્યારે 100 ગ્રામ 14,81,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 16,158 માં, જ્યારે 10 ગ્રામ 1,61,580 માં, જ્યારે 100 ગ્રામ 16,15,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને આજરોજ 1 કિલો ચાંદી જે છે એ માર્કેટમાં 2,74,389 માં જોવા મળી રહી છે। તો આજરોજ ચાંદી પણ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ઘરેણાં ક્યારે બનાવવા। તો મિત્રો અત્યાર સુધી ઝડપથી વધી રહેલા સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોમોડિટી બજારમાં પણ હાલ અત્યારે મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, માહિતી મેળવીએ તો MCX પર ચાંદીનો ભાવ જે છે એ ગઈકાલે 2,78,000 રૂપિયા જોવા મળી રહ્યો હતો, જે આજરોજ બજાર ખુલતાની સાથે જ ઘટી રહ્યો છે, એટલે કે એક જ ઝાટકે ચાંદીની કિંમતોમાં 5,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો જે ચાંદી 4,20,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ હતી, જેની અંદર ટૂંક જ સમયગાળા દરમિયાન 1,47,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને શેર બજારમાં હાલ વાત કરીએ તો મિત્રો તેજી અને મંદીના કારણે રોકાણકારો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે જો તમે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીના દાગીના હવે ક્યારે બનાવવા। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનાના ઘરેણાં બનાવીએ છીએ ત્યારે આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જેની અંદર ઝીંક ત્રાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો માર્કેટમાં વધતી જોવા મળતા ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે। તો આ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થવાના મહત્વના કારણોની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારમાં પણ વધઘટ થતા શું સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડા સાથે શેર બજારમાં પણ ઉથલપાથલ જોવા
જોવા મળી છે અને સેન્સેક્સ અને નિફ્ટી બંને ગઈકાલના બંધ ભાવ કરતા ઊંચા સ્તરે ખુલ્યા હતા, પરંતુ થોડાક જ સમયમાં ઘટાડા સાથે લાલ નિશાનમાં આવી ગયા છે અને થોડા સમય બાદ ફરીથી અત્યારે લીલા નિશાનમાં પણ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। એટલે કે બજારમાં આખો દિવસ અસ્થિરતા જોવા મળી રહી છે અને બેસ્ટ માહિતી વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રોકાણકારો જે છે એ પોતાની પસંદગી પ્રમાણે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જો તમે પણ આગામી દિવસોમાં સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં ઘટી શકે છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ખાસ કરીને સોનાના ઘરેણાની વાત કરીએ તો જો મિત્રો તમે સોનાના ઘરેણા જેમ કે સોનાના હાર છે, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં ઘટાડો થતાની સાથે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં નબળાઈ અને વેપારીઓ દ્વારા નફા બુકિંગના કારણે સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ જે છે એ હાલ અત્યાર સુધી ઘટી રહ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકોએ પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરી હતી એ લોકો હાલ અત્યારે પ્રોફિટ બુકિંગના કારણે સતત સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે, જેને લઈને સોનાની માંગ જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતી પણ જોવા મળી રહી છે અને જો આવી જ રીતે માર્કેટમાં સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે અને ખાસ કરીને હવે જાણકારો શું કહી રહ્યા છે તો 2026ના અંતમાં ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી શકે છે અને જો તમે 2026ના અંત સુધીમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને હાલ વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો હોળી ધૂળેટી પહેલા સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને બુલિયન બજારમાં પણ સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને મજબૂત વૈશ્વિક વલણ અને સલામત સંપત્તિની અત્યારે આંતરરાષ્ટ્રીય માંગ વધી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાના ભાવમાં વધારો તો થયો છે, જેની સાથે સાથે કોમોડિટી માર્કેટમાં પણ સોનાની માંગ ધીમી ગતિએ વધી રહી છે। તો તમે જો હવે સોનાની કિંમતોમાં ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો સોનાના ભાવમાં વધારો સામાન્ય રીતે ચાલુ જોવા મળી રહ્યો છે અને આગામી સમયગાળા દરમિયાન બજારના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે મિત્રો સોનું જે છે એ ખાસ કરીને વધઘટ થતું જોવા મળી શકે છે। તો સોનાની કિંમતોમાં સસ્તા સોનાનો લાભ લઈ અને આ ઘટાડાની સાથે હોળી ધૂળેટીમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે હોળી ધૂળેટી બાદ સોના ચાંદીની કિંમતોમાં કેટલી વધઘટ નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી પણ આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું।